હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું સ્ટિચિંગ કરતા શીખવાડવાનું છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે સિલાઈ કરતા શીખવાનું છે. તો એના પહેલાં હું તમને કહી દઉં કે આ જે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગનો વિડીયો છે જે એ મારી ચેનલ પર અપલોડ થઈ ગયેલો છે. તો તમે એમાં જઈ અને કટિંગ શીખી શકો છો. અને જેને જોઈ લીધો છે વિડીયો એને તો કટિંગ આવડી જ ગયું હશે. તો ચલો આપણે સિલાઈ કરતા શીખીશું. તો સૌથી પહેલા તો આપણે પ્રિન્સેસ કટના જે કટિંગ કરેલું છે અને આ રીતે ભાગને મૂકી દેવાનો. તો આપણો એક ભાગ છે અને એની સામે આ રીતે બીજો ભાગ. તો આપણે આ રીતે સિલાઈ કરવાની છે અને આ ભાગને આપણે આ રીતે સામેની સાઈડ મૂકી દેવાનું અને અહીંથી અહીંયા સિલાઈ કરવાની છે. તો આ રીતે આપણે પ્રિન્સેસ કટના શેપની સિલાઈ કરવાની છે. તો સૌથી પહેલા શરૂઆત આપણે અહીંથી કરીશું. તો પ્રિન્સેસ કટ શેપની સિલાઈ કરતી વખતે તમે સિલાઈની શરૂઆત નીચેથી ઉપરની સાઈડ કરો. એટલે કે જે કમરનો ભાગ હોય ત્યાંથી સિલાઈ કરવાનું શરૂ કરો. કારણ કે જો અહીંયા આર્મહોલની સાઈડ ઊંચું નીચું થશે તો અહીંયા શેપમાં કટિંગ થઈ જશે. પણ જો નીચેની સાઈડ આ રીતનું ઊંચું નીચું થશે તો પછી કટિંગમાં નીકળશે નહીં અને બ્લાઉઝનું ફિટિંગ પણ બગડશે. તો સૌથી પહેલા આપણે પ્રિન્સેસ કટ શેપની સિલાઈ કરીએ. તો આ ભાગને આ રીતે સીધો મૂકી દેવાનો અને આ ભાગને એની ઉપર આ રીતે ઉલટો મૂકી દેવાનો અને અહીંથી ધીમે ધીમે સિલાઈ કરતા જવાનું. તો આ રીતે આપણે બંને ભાગને એક બાજુ આ રીતે સરખું કરી અને સિલાઈ લગાવવાની છે. તો આ રીતે ધીમે ધીમે જે રીતનો શેપ હોય એ રીતે આપણે સિલાઈ લગાવતા રહેવાનું છે. તો આજે આપણે પ્રિન્સેસ કટના બ્લાઉઝનું આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્ટિચિંગ શીખવાનું છે. તો વિડીયો થોડો લાંબો થવાનું છે, થોડો નહીં પણ થોડો વધારે જ લાંબો થવાનું છે. તો તમે લાસ્ટ સુધી દેખજો. જો આ વિડીયો પૂરેપૂરો દેખશો તો તમને બ્લાઉઝનું કમ્પ્લીટ સ્ટિચિંગ આવડી જશે. તો હું તમને બતાવી દઉં પહેલાં તો આ શેપ જો એકદમ મસ્ત શેપમાં સિલાઈ લાગી ગઈ છે. હવે આની ઉપર બીજી વાર આપણે સિલાઈ લગાવી દઈએ. તો આજના વિડીયોમાં તમને કમ્પ્લીટ બ્લાઉઝ સીલતા આવડી જવાનું છે. એની સાથે બ્લાઉઝનું ફિટિંગ પણ, ગળા પટ્ટી, ગાજ બટન પટ્ટી બધું જ આપણે શીખવાનું છે. તો આપણે જુઓ પહેલાં તો આ ડબલ સિલાઈ લગાવી દીધી છે મેં. જોઈ લો એકદમ મસ્ત પફ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ પફ થોડો નાનો છે તો અહીંયા સામાન્ય એક નાનો ટક્સ લેવાનો છે આપણે. તો સૌથી પહેલા આ રીતે પટ્ટીને વાળી દો અને વચ્ચોવચ્ચ એક નાનું ટક્સ આપણે લઈ લેવાનું છે. જો તમે શીખતા હોય તો આ રીતે પટ્ટીને વાળી અને આ રીતનું ટક્સનું નિશાન દોરો. તો આપણે જે અહીંયા ટક્સનું નિશાન દોર્યું છે ત્યાં એકદમ ઝીણી સિલાઈ આપણે લઈ લઈશું. સિંગલ સિલાઈ લેવાની છે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ મસ્ત પફ બનીને આપણો તૈયાર થઈ ગયો છે. તો આ જ રીતે આપણે બીજા ભાગની પણ સિલાઈ કરી દેવાની છે. તો આપણે આ રીતે બંને ભાગમાં સિલાઈ લગાવી દીધી છે. જુઓ આપણે બંને ભાગ તૈયાર થઈ ગયા છે. બંને ભાગની સિલાઈ થઈ ગઈ છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને જે અહીંયા પાછળનો ફરમો છે એમાં આપણે અહીંયા ટ્રક્સ લેવાના છે. તો ટ્રક્સ લેવા માટે અહીંયા જે વચ્ચોવચ્ચ ગળીવાળો ભાગ છે ત્યાં આગળ આપણે નિશાન લગાવી દઈશું. હવે આ નિશાનથી આ બાજુ આપણે 4 ઇંચ લઈશું. તો આ રીતે આપણે અહીંયા 4 ઇંચ લીધું છે અને હવે એની લંબાઈ પણ આપણે 4 ઇંચ લેવાની. જો 4 થી નીચી હોય ને 4, 4.5 સુધી ચાલે તો અહીંયા આપણે 4.5 ઇંચ લઈ લઈશું. આ રીતની લંબાઈ લીધી છે. હવે આ બાજુ પણ આપણે એ જ રીતે અહીંથી 4 ઇંચ ઉપર નિશાન લગાવીશું અને લંબાઈ 4.5 ઇંચ લઈ લઈશું. તો આ રીતે બંને ટ્રક્સની લંબાઈ આપણે સેમ લેવાની છે. નાની મોટી થાય તો પછી ફિનિશિંગ સારું નહીં લાગે. તો આ રીતનું નિશાન લગાવ્યા પછી એક નાનો ટ્રક્સ આ રીતે બનાવી દેવાનો આપણે અને આ બાજુ પણ એક નાનો ટ્રક્સ બનાવી દેવાનું. તો આ રીતે ટ્રક્સ બની ગયો છે. હવે આપણે આ નિશાનને આ રીતે પકડી અને સીધી સિલાઈ લગાવી દેવાની છે.
એ જ રીતે બીજી બાજુ પણ આપણે આ રીતે પકડી અને સિલાઈ લગાવી દઈશું. તો જો આપણા બંને ટ્રક્સ તૈયાર છે. અહીંથી તમને ફિનિશિંગ બતાવી દઉં. જો કમ્પ્લીટ એક સરખા ટ્રક્સ બનાવી દીધા છે આપણે. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરીશું. તો શોલ્ડર જોઈન્ટ કરવા માટે આ રીતે બ્લાઉઝના ભાગને સીધો મૂકી દેવાનો અને આ જે પ્રિન્સેસ કટનો આગળનો ભાગ છે એની ઉપર આ રીતે ઉલટું મૂકી દેવાનું. તો આ બંને સાઈડ સીધી સીધી સામસામે રાખવાની આ રીતે, અને આ બાજુ બીજો ભાગ મૂકી દેવાનો. હવે અહીંયા બંને શોલ્ડર જોઈન્ટ કરતી વખતે બંને સામસામે કમ્પ્લીટ આપણે માપ લેવાનું છે. ઊંચું નીચું નથી લેવાનું. જો ઊંચું નીચું થઈ જશે ને તો એક બાજુ ખભો ઉતરશે ને એક બાજુ ફિટિંગ કમ્પ્લીટ આવશે. એટલે આપણે આ રીતે કમ્પ્લીટ નિશાન દોરી લઈએ. હવે આપણે આનું સિલાઈ કરી અને શોલ્ડરનું ફિટિંગ કરી દઈશું. તો આ રીતે આપણે શોલ્ડરને જોઈન્ટ કરી દીધા છે. તો તમે જોઈ લો, કમ્પ્લીટ આપણું ફિનિશિંગ તૈયાર છે. આટલું કર્યા બાદ હવે આપણે સ્લીવ લગાવવાની છે. એટલે બાય લગાવવા માટે અહીંથી આપણે આર્મહોલમાં સામાન્ય શેપ આપી દેવાનું છે. કારણ કે તમે જોઈ શકો છો અહીંથી કાપડ ઊંચું નીચું છે, તો અહીંયા શેપમાં આપણે કટિંગ કરી દેવાનું. આગળ વિડીયોમાં કહ્યું એ પ્રમાણે જો અહીંથી ઊંચું નીચું હશે તો શેપમાં કટિંગ થઈ જશે, પણ જો નીચેની સાઈડ આપણું ઊંચું નીચું હશે તો પછી એકદમ બ્લાઉઝ બગડશે. તો અહીંયા જો આપણું પરફેક્ટ છે અને ઉપરથી સામાન્ય ઊંચું નીચું કપડું છે તો આપણે શેપમાં કટિંગ કરી દઈશું. તો કટિંગ કર્યા બાદ આપણે સ્લીવ લગાવીએ. તો બાય લગાવતા પહેલા હું તમને બતાવી દઉં કે બાય અને અસ્તરને કઈ રીતે જોઈન્ટ કરવાનું છે. કારણ કે બ્લાઉઝના બધા ભાગને તો મેં ફેવિકોલની મદદથી જોઈન્ટ કરી દીધા હતા, પણ બાય આપણે ઉલટાવવાની છે એટલે કઈ રીતે જોઈન્ટ કરવી એ હું તમને બતાવું છું. તો સૌથી પહેલા તો બાયના કાપડને આ રીતે સીધું મૂકી દેવાનું છે. તો આ રીતે સીધું મૂક્યા પછી એની ઉપર આ રીતે અસ્તરના કાપડને મૂકી દેવાનું છે. તો આ બાજુનો ભાગ સીધો અને અસ્તરના કાપડનો ભાગ સીધો, બંને સીધી સાઈડ એકબીજાને સામસામે રાખી અને આ રીતે સીધી સિલાઈ લગાવી દેવાની છે. તો આ રીતે આપણે સીધી સિલાઈ લગાવી દીધી છે. હવે જેમ મેં કહ્યું તેમ બ્લાઉઝનું કટિંગનો વિડીયો મેં અપલોડ કરેલો છે, એમ બાય કટિંગનો પણ વિડીયો મેં મારી ચેનલમાં અપલોડ કરેલો જ છે. હવે અસ્તરના કાપડને આ રીતે કમ્પ્લીટ આ રીતે ઉલટાવી દેવાનું અને અહીંયા જે સિલાઈ લગાવી છે ત્યાં આ રીતે એકદમ સીધું ટાઈટ કરી દેવાનું. હવે આ કાપડને અહીંથી પકડી અને આ રીતે અંદરની સાઈડ ઉલટાવી દેવાનું. આ રીતે ઉલટાવી અને અહીંયા ધાર ઉપર સિલાઈ લગાવી દેવાની. તો આ રીતે આપણે ધાર ઉપર સિલાઈ લગાવી દઈશું. તો જુઓ તમે કમ્પ્લીટ સિલાઈ લાગી ગઈ છે. હવે અહીંથી અસ્તર જે ખુલ્લું છે ત્યાંને પણ આપણે સિલાઈની મદદથી જોઈન્ટ કરી દઈશું. તો આપણું બાય અને અસ્તર જોઈન્ટ થઈ ગયું છે. હવે એક્સ્ટ્રા કાપડને આપણે કટિંગ કરી દઈશું. તો જેમ મેં આ બાયમાં અસ્તર લગાવતા શીખવાડ્યું છે એ જ રીતે આપણે બીજી બાય પણ તૈયાર કરીને મૂકી દીધી છે. જે જુઓ તમે, તો આ બંને બાય આપણે તૈયાર કરી અને મૂકી દીધી છે. હવે આ રીતે તમે જોઈ લો, કમ્પ્લીટ બંને બાય આપણી અસ્તર સાથે જોઈન્ટ થઈ ગઈ છે. તો બાય લગાવવા માટે જો આપણે આ રીતે કમ્પ્લીટ શેપમાં કટિંગ કરી દીધું છે. હવે આપણે બાય લગાવવા માટે શોલ્ડરનો આ જે ભાગ છે ત્યાં વચ્ચોવચ્ચ આપણે બાયને મૂકવાની છે. તો આપણી બાય, હવે બાયને આપણે આ રીતે જોઈ લઈશું પહેલા તો વાળીને. હવે તમે જોઈ શકો છો કે આપણો ખાડાવાળો ભાગ છે અને આ ઉપસેલો ભાગ છે. તો ખાડાવાળો ભાગ આગળની સાઈડ આવે અને ઉપસેલો ભાગ હોય એ પાછળની સાઈડ આવે. તો આપણે આ જે શોલ્ડરનો વચ્ચોવચ્ચ ભાગ છે ત્યાં આગળ આપણે બાયના ભાગને આ રીતે મૂકી દઈશું. હવે
તો આ ખાડાવાળો ભાગ છે એ આગળની સાઈડ આ રીતે સિલાઈ લગાવવાની અને અહીંયા પાછળની સાઈડ. જો આપણે ડાયરેક્ટ અહીંથી સિલાઈ લગાવીશું તો પછી કાપડ ઊંચું નીચું થાય, એટલે આપણે પરફેક્ટ પહેલાં તો બ્લાઉઝનો જે વચ્ચેનો ભાગ છે એ અને જે શોલ્ડરનો વચ્ચોવચ્ચનો ભાગ છે એ બંનેને પહેલાં તો આ રીતે જોઈન્ટ કરી અને સિલાઈ લગાવીશું. તો આ રીતે આપણે ધીમે ધીમે બાયને આ રીતે શેપમાં સિલાઈ લગાવતા રહેવાનું. તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા સામાન્ય કપડું વધ્યું છે, એટલે અહીંથી મેં વચ્ચોવચ્ચથી સિલાઈ લગાવી છે એટલે અહીંયા આટલું કપડું વધ્યું છે. તો પેલી સાઈડ પણ એ રીતે કમ્પ્લીટ સામાન્ય ઊંચું નીચું વધે તો કટિંગમાં બંને સાઈડથી નીકળી જાય, એટલા માટે આપણે વચ્ચેથી સિલાઈ લગાવવાની. હવે આ રીતે ઉલટાવી અને એની ઉપર ડબલ સિલાઈ લગાવી દેવાની. તો અહીંયા વચ્ચોવચ્ચ સુધી સિલાઈ આવી ગઈ. હવે આપણે પાછળની સાઈડ આ રીતે સિલાઈ લગાવીશું બાયના શેપમાં. તો આ રીતે જે રીતનો શેપ હોય એ રીતે મૂકતા રહેવાનું અને સિલાઈ લગાવતા રહેવાનું. તો જુઓ કમ્પ્લીટ આપણી સિલાઈ લાગી ગઈ છે. અહીંયા પણ સામાન્ય કપડું વધ્યું છે તો કટિંગમાં નીકળી જશે. હવે આપણે આને ડબલ સિલાઈ કરી દઈશું. તો જો આપણી બાય લાગીને તૈયાર થઈ ગઈ છે, કમ્પ્લીટ બાય લાગી ગઈ છે. હવે આપણે વચ્ચોવચ્ચથી સિલાઈ લગાવી છે એટલે કમ્પ્લીટ બાયનો અને વચ્ચેનો ભાગ આ રીતે દેખો તમે જોઈ શકો છો કમ્પ્લીટ છે. અને આ રીતનું અને હવે એક્સ્ટ્રા કાપડને આપણે કટિંગ કરી દઈશું. જ્યારે ફિટિંગ કરીશું એ વખતે કટિંગ કરી દઈશું, કારણ કે કટિંગનો વિડીયો છે એમાં મેં કહેલું જ છે 1.5 ઇંચની જગ્યાએ મેં 2 ઇંચ એક્સ્ટ્રા લીધું હતું ફિટિંગ માટે, કારણ કે શીખતા હોવ એટલે થોડું વધારે ઓછું થાય તો કટિંગમાં નીકળી જાય. જો નાનું પડે તો પ્રોબ્લેમ થાય, પણ જો મોટું હશે તો કટિંગમાં નીકળશે એટલે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો એ રીતે આપણે કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ તમે કટિંગનો વિડીયો પણ જોઈ જ લેજો, એટલે તમને સ્ટિચિંગમાં થોડી ખબર પડી જાય. તો આ રીતે આપણે બાય લગાવી દીધી છે. એ જ રીતે હવે બીજી બાજુ પણ આપણે બાય લગાવી દેવાની છે. તો આ રીતે શોલ્ડરની વચ્ચોવચ્ચ આ રીતે બાય મૂકી અને આ રીતની કમ્પ્લીટ આપણે સિલાઈ લગાવી દેવાની. તો અહીંયા સિલાઈ લગાવી અને પછી હું તમને મળું વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ જો આપણે બંને સાઈડની બાય લગાવી દીધી છે. આ બાજુ પણ બાય લગાવી દીધી છે અને આ બાજુ પણ લગાવી દીધી છે. હવે આટલું કર્યા બાદ હવે આપણે હુકાઈ પટ્ટી લગાવવાની છે. તો હુકાઈ પટ્ટી લગાવવા માટે મેં કટિંગ કરીને રાખ્યું છે. તો આપણી હુક અને આઈ પટ્ટી છે. તો આ જે છે સિંગલ પટ્ટી આપણી હુક પટ્ટી છે અને આ જે અસ્તરવાળી છે એ આપણી આઈની પટ્ટી છે. તો અસ્તરવાળી પટ્ટી આપણે પહેલા લગાવીશું. તો આ રીતે અસ્તરના કાપડને મૂકી દઈશું, એની ઉપર આ રીતે મેન કાપડને મૂકી દઈશું. હવે આની ઉપર આપણે બ્લાઉઝના આ ભાગને આ રીતે સીધું મૂકી દઈશું. એટલે કે હું તમને બતાવું જો આ બંને સાઈડ છે. તો આ બાજુ આપણી આઈ પટ્ટી આવશે અને આ બાજુ આપણી હુક પટ્ટી આવશે. એટલે ડાબી સાઈડ આપણી હુક પટ્ટી આવશે અને જમણી સાઈડ આપણી આઈ પટ્ટી આવશે. તો આ રીતે આઈ પટ્ટીને મૂકી દેવાની, સીધી સાઈડ જ મૂકી દેવાની છે અને એની ઉપર આ રીતે બ્લાઉઝના ભાગને સીધો મૂકી દેવાનો. હવે અહીંથી અહીંયા સુધી આપણે સિલાઈ લગાવવાની. તો જો આપણે સીધી સિલાઈ લગાવી દીધી છે. હવે આપણે આ પટ્ટીને આ રીતે સીધી કરી દેવાની. હવે આ રીતે સીધી કર્યા બાદ એકવાર આ રીતે ફોલ્ડ કરવાની અને બીજી વાર પણ આ રીતે ફોલ્ડ કરવાની અને અહીંયા સીધી સિલાઈ લગાવી દેવાની. તો આપણી આઈ પટ્ટી લાગીને તૈયાર થઈ ગઈ છે. હવે જો તમારે આઈ
સોય અને દોરાની મદદથી કરવી હોય તો અહીંયા ધાર ઉપર સિલાઈ લગાવી દેવાની, અને ડાયરેક્ટ મશીન ઉપર કરવી હોય તો આ ભાગને ખુલ્લો રાખવાનો અને આ રીતે આમ નિશાન કરી અને જ્યારે તમે સિલાઈ લગાવો એટલે અહીંથી અહીંયા સુધી સિલાઈ, પછી અહીંથી આ રીતનો શેપ આપવાનો, પછી અહીંથી આ રીતે, પછી પાછું આ રીતે નિશાન દોરી અને આઈ ઉપર સિલાઈ લગાવી દેવાની. અને હૂક અને દોરાની મદદથી લગાવો તો સીધી સિલાઈ લગાવી અને સ્ટેપ બાય સ્ટેપ આઈ બનાવી દેવાની. તો આ તો આપણી આઈ પટ્ટી લાગીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે હૂક પટ્ટી લગાવીશું. તો હૂક પટ્ટી લગાવવા માટે હવે પહેલા આપણે આઈ પટ્ટીને નીચેની સાઈડથી ઉપરની સાઈડ ઉલટાવી હતી. હૂક પટ્ટીને આપણે ઉપરની સાઈડથી નીચેની સાઈડ ઉલટાવવાની. તો આ જો બ્લાઉઝનો આપણો સીધો ભાગ છે એની ઉપર આપણે આ રીતે પટ્ટીને સીધી મૂકી દીધી છે. આ રીતે મૂક્યા બાદ હવે આપણે સિલાઈ લગાવીશું. અહીંયા વચ્ચોવચ્ચ જે ટક્સ લીધેલો છે આપણે ત્યાં આગળ એક નાની ચપટી લઈ લેવાની. તો હવે તમને લાગશે કે અહીંયા નાની ચપટી શા માટે લીધી છે? આ ચપટી એટલા માટે લીધી છે કે અહીંયા જે બસ્ટનો વચ્ચેનો ભાગ છે ત્યાં આગળ શેપ બહુ સરસ લાગે અને ફિટિંગ અને ફિનિશિંગ પણ સારું લાગે. તો જુઓ, બ્લાઉઝ પહેરો એટલે ખબર પડે કે આ ચપટી શેના માટે લીધી છે. તો આ રીતે હવે અંદરની સાઈડ પટ્ટીને ઉલટાવી અને ધાર ઉપર સીધી સિલાઈ લગાવી દેવાની. તો જુઓ, આપણી હૂક પટ્ટી પણ લાગીને તૈયાર થઈ ગઈ છે. હવે એક્સ્ટ્રા કાપડને આપણે કટિંગ કરી દઈશું. અને આ બાજુ જુઓ આપણી આઈ પટ્ટી. તો જુઓ આપણી હૂક અને આઈ પટ્ટી કમ્પ્લીટ લાગીને તૈયાર થઈ ગઈ છે. હવે તમે ગળા પટ્ટી લગાવવાની છે, પણ ગળા પટ્ટી લગાવતી વખતે આપણે આ બંને પટ્ટીને એકબીજાની ઉપર આ રીતે મૂકી અને અહીંથી જોઈ લેવાનું અને થોડો સામાન્ય શેપ આપી દેવાનો. આ રીતે સામાન્ય ગળાનો શેપ આપી દેવાનો, એટલે સામાન્ય ઊંચું નીચું હોય તો એકદમ કમ્પ્લીટ થઈ જાય. તો અહીંયા તમે જુઓ કમ્પ્લીટ આપણે શેપનું નિશાન દોરી દીધું છે. એનું કટિંગ કરી અને પછી આપણે ગળા પટ્ટી લગાવીશું. ફ્રેન્ડ્સ, આપણે જે ગળાનો શેપ દોર્યો હતો ચોકથી એ આપણે કટિંગ કરી દીધું છે. તો જો કમ્પ્લીટ આપણું ગળું શેપમાં કટિંગ થઈ ગયું છે. હવે આપણે ગળા પટ્ટી લગાવીશું. તો ગળા પટ્ટી લગાવવા માટે અહીંયા મેં ઉરેફમાં પટ્ટી કટ કરી છે. તો જુઓ તમે જોઈ શકો છો ને આ રીતે મેં ઉરેફમાં પટ્ટી કટ કરી છે. તો આ પટ્ટીઓ જે મેં કટ કરી છે એને જોઈન્ટ કરી અને એક લાંબી પટ્ટી બનાવી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે ઉરેફમાં પટ્ટી કટ કરી હોય એટલે આ રીતની ત્રાંસી પટ્ટી અહીંથી સાઈડમાંથી કટ થાય. તો આ બંને સાઈડને આ રીતે મૂકી અને સીધી સિલાઈ નથી લગાવવાની. અમુક વખતે ભૂલ થાય છે, લોકો આ રીતે સિલાઈ લગાવી દે પછી પટ્ટી આ રીતની બને. પણ આપણે આ ભાગ આ રીતે મૂકવાનો અને એની સામે આ ભાગને આ રીતે મૂકી અને સિલાઈ લગાવવાની. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે આપણે સિલાઈ લગાવી છે. હવે તમે જુઓ પટ્ટી એકદમ સીધી લાગે છે ને? તો આ રીતે આપણે ઉરેફ પટ્ટીનું ફિટિંગ કરવાનું. તો આ રીતે આપણે એક લાંબી પટ્ટી તૈયાર કરી દેવાની. જો તમે સીધી સાઈડ પટ્ટી કટ કરી હોય તો એનો પણ વિડીયો હું નેક્સ્ટ ટાઈમ બનાવીશ કે ગળા પટ્ટી કઈ રીતે લગાવવાની. પણ આ ઉરેફમાં પટ્ટી છે તો આપણે અત્યારે આ શીખીશું કે આ પટ્ટી ગળા પટ્ટી કઈ રીતે લગાવવી. તો ગળા પટ્ટી લગાવવા માટે બ્લાઉઝની આ રીતની સીધી સાઈડ મૂકી દેવાની. હવે ગળા પટ્ટીને બ્લાઉઝની ઉપર આ રીતે ઉલટી સાઈડ મૂકવાની અને ધીમે ધીમે સિલાઈ લગાવવાની. તો અહીંયા ગોળ શેપ છે તો એ રીતે આપણે આ રીતે પટ્ટીને ગોળ શેપમાં કરી અને આ રીતે સિલાઈ લગાવીશું.
તો જુઓ કમ્પ્લીટ આપણી શેપમાં સિલાઈ લાગી છે। હવે જ્યાં શોલ્ડરનો ભાગ આવે ત્યાં પટ્ટીને સામાન્ય ખેંચવાની છે, વધારે નથી ખેંચવાની, સામાન્ય ખેંચવાની છે, કારણ કે અમુક લોકોને છે શોલ્ડર ઉતરી જવાની પ્રોબ્લેમ હોય છે કે ખભા ઉતરી જાય છે। તો આપણે પટ્ટીને ખભાની સાઈડ આ રીતે સામાન્ય ખેંચીશું અને પછી લગાવીશું, એટલે આપણું જે શોલ્ડરનું એકદમ ટાઈટ ફિટિંગ થાય અહીંથી। આ પટ્ટી આપણે ઉરેફમાં કાપી છે એટલે ક્યાંય પણ ચપટી લેવાની જરૂર નથી। જો સીધી પટ્ટી હોય તો જ્યાં ગોળ શેપ આવતો હોય ત્યાં ચપટી લેવી પડે, પણ ઉરેફ પટ્ટી છે એટલે આપણે સીધી આ રીતે સિલાઈ લગાવવાની, જે રીતનો શેપ હોય એ રીતે આપણે સિલાઈ લગાવતા રહેવાનું। તો આ રીતે આપણી ગળા પટ્ટી અહીંયા લાગી ગઈ છે। હવે એક્સ્ટ્રા કાપડને આપણે કટિંગ કરી દઈશું। હવે આને અંદરની સાઈડ આપણે ઉલટાવવાની છે, પણ અંદરની સાઈડ આપણે ઉલટાવતી પહેલા આપણે જો ગોળ શેપમાં હોય ત્યાંથી આપણે એક નાના ટક્સ લગાવી દઈશું। આ રીતના નાના ટક્સ લગાવવાથી અંદરની સાઈડ સરળતાથી પટ્ટી વળી જશે। મારા દરેક વિડીયોમાં હું તમને કહું છું કે આ રીતનો જો ગોળ શેપ આવતો હોય અથવા કોઈ પણ શેપમાં હોય ત્યાંથી આ રીતે નાનો કટ લગાવી દેવાનો, એટલે પટ્ટી અંદરની સાઈડ સરળતાથી ઉલટાઈ જાય। તો આ રીતે નાના કટ લગાવ્યા પછી આપણે પટ્ટીને આ રીતે અંદરની સાઈડ ઉલટાવવાની છે। પણ જો તમે શીખતા હો ને તો ડાયરેક્ટ આ રીતે ના ઉલટાવો, પહેલા આ પટ્ટીને આ રીતે મૂકો અને અહીંયા ધાર ઉપર સિલાઈ લગાવો, એટલે ફિનિશિંગ બહુ મસ્ત આવશે। આપણે બ્લાઉઝ સીવવા ખાતર નહીં સીવવાનું, આપણે ફિનિશિંગનું પણ ધ્યાન રાખવાનું છે। તો જો આ રીતે ધાર ઉપર સિલાઈ લગાવો ને એટલે અંદરની સાઈડ બહુ મસ્ત રીતે આ રીતે પટ્ટીને વળી જાય છે। તો આ રીતે આપણે ધાર ઉપર ધીમે સિલાઈ લગાવવાની, અને સિલાઈ લગાવો એ વખતે આ જે સિલાઈ વાળો કટિંગનો ભાગ છે આ સાઈડ પટ્ટીની આ સાઈડ અંદરની સાઈડ રાખવાનું, એટલે અંદરની સાઈડ ફિનિશિંગમાં વળી જાય। તો આ રીતે આપણે આખી પટ્ટીમાં ધાર ઉપર સિલાઈ લગાવી દેવાની। તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં અહીંયા ધાર ઉપર સિલાઈ લગાવી છે। કમ્પ્લીટ આખી પટ્ટીમાં આપણી સિલાઈ લાગી ગઈ છે। નીચેની સાઈડ જુઓ, જે કટિંગનો ભાગ છે મેં પટ્ટીની અંદરની સાઈડ આ બાજુ રાખ્યો છે। તો આ રીતે આપણે આખા બ્લાઉઝની પટ્ટીમાં ધાર ઉપર સિલાઈ લગાવી દીધી છે। જો તમે ડાયરેક્ટ વાળી શકો તો ડાયરેક્ટ પણ વાળી શકો છો, પણ આ જે સિલાઈ લગાવો એટલે પટ્ટી સરળતાથી અંદરની સાઈડ વળી જશે અને ફિનિશિંગ પણ સારું લાગશે। તો આ રીતે પટ્ટીને હવે અંદર એક સાઈડ આ રીતે ફોલ્ડ કરો, આ રીતે અંદર વાળી હવે આ રીતે પટ્ટીને વાળી દો અને આ રીતે બીજી વાર વાળો। હવે અહીંયા સિલાઈ લગાવી દઈએ આપણે। તો જો તમે જોઈ શકો છો એકદમ ફિનિશિંગ સાથે અંદરની સાઈડ પટ્ટી વળે છે અને બહારનું ફિનિશિંગ પણ હું તમને બતાવી, જો કમ્પ્લીટ ફિનિશિંગ આપણું આવ્યું છે। તો આ રીતે કમ્પ્લીટ આખી પટ્ટીમાં સિલાઈ લગાવી દેવાની। તો જો આપણે ધીમે કમ્પ્લીટ ફિનિશિંગ જુઓ તમે, કમ્પ્લીટ ફિનિશિંગ આવ્યું છે। તો આપણે બ્લાઉઝ સીવતી વખતે ફિનિશિંગનું પણ બહુ જ ધ્યાન રાખવાનું। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, જો કમ્પ્લીટ આપણી ગળા પટ્ટી લાગીને તૈયાર થઈ ગઈ છે। અંદરની સાઈડનું પણ ફિનિશિંગ જોઈ લો અને બહારની સાઈડનું પણ ફિનિશિંગ જોઈ લો। જો તો આપણું કમ્પ્લીટ ગળાપટ્ટી લાગી ગઈ છે। હવે આપણે એનું ફિટિંગ કરવાનું છે, એટલે કે બ્લાઉઝનું ફિટિંગ કરવાનું છે। તો પહેલા તો આપણે કમર પટ્ટું લગાવવાનું છે, એટલે પહેલા સામાન્ય ફિટિંગ કરી દઈશું આ રીતે। હવે આપણે આ સીધી સાઈડમાં જ ફિટિંગ કરવાનું છે,
અને પછી ઉલટી સાઈડ કરી અને બ્લાઉઝનું ફિટિંગ થશે એટલે આપણે અહીંયા જે કિનારીવાળી આપણે ઇન્ટરલોક ના કરી શકીએ તો પણ આપણું કવર સિલાઈ થઈ જાય, એટલે કમ્પ્લીટ અંદરથી રેસા નીકળે નહીં અને કપડું પણ અંદર કવર થઈ જાય. તો આ રીતે પહેલાં તો આપણે સીધા ભાગને આ રીતે પકડીશું. આ રીતે સીધો બ્લાઉઝ લેવાનું છે. આ રીતે બંને શેડાને પકડીને અહીંથી સીધી સિલાઈ લગાવી દઈશું. અહીંયાથી સામાન્ય કટિંગમાં નીકળશે તો વાંધો નથી, કારણ કે આપણે કટિંગ વખતે થોડું વધારે જ લીધું હતું. તો અહીંથી આપણે સીધી સિલાઈ લગાવીશું. તો હવે આપણે એક્સ્ટ્રા કાપડને કટ કરી દઈશું, કારણ કે સિલાઈ કરતી વખતે જ આપણે કટિંગ કરતી વખતે જ આપણે એક્સ્ટ્રા કાપડ વધારે જ રાખ્યું હતું, અને જો ઓછું રાખ્યું હોત ને તો આ પ્રોબ્લેમ થતી, તો પછી કાપડ ખૂટતું. એટલે આપણે કમ્પ્લીટ જુઓ સિલાઈ લાગી ગઈ છે, એ જ રીતે બીજી બાજુ પણ સિલાઈ લગાવી દઈએ. તો ફ્રેન્ડ્સ આપણે બંને સાઈડ સિલાઈ લગાવી દીધી છે. જો બંને સાઈડ સિલાઈ લાગી ગઈ છે. હવે બંને ભાગને આ રીતે સરખા પકડી લેવાના અને અહીંયા આ રીતે એકદમ એક્ઝેક્ટ બંનેને સરખા પકડી અને નિશાન લગાવી દેવાનું. અહીંયા આ રીતે કમરની સાઈડ નિશાન લગાવી દેવાનું. આ નિશાન એટલા માટે લગાવી છે કે કમરપટ્ટી લગાવતી વખતે એક ભાગ ઊંચો અને એક ભાગ નીચો થાય નહીં, એટલા માટે આપણે આ નિશાન લગાવી દીધું. તો તમે જોઈ શકો છો આ રીતે મેં નિશાન લગાવી દીધું છે. આ બાજુ પણ આપણું નિશાન લાગી ગયું છે. હવે આપણે અહીંથી નિશાન લગાવી દઈશું સીધું અને બ્લાઉઝને આ રીતે મૂકી દેવાનું. હુકાઈ પટ્ટીને આ રીતે મૂકી દેવાની અને જે નિશાન લગાવી છે આપણે આઈ પટ્ટી ઉપર એ જ નિશાન આપણે હુક પટ્ટી ઉપર એમ સામે સામે બંને સાઈડ આપણે નિશાન લગાવી દેવાના. જુઓ બતાવું તમને. હવે અહીંયા નિશાન લગાવવાનું કારણ એ છે કે કમરપટ્ટી આપણે લગાવીએ એટલે આગળની સાઈડથી ઊંચું નીચું થાય નહીં. આ જે નિશાન છે એક્ઝેક્ટ એની ઉપર જ આપણે કમરપટ્ટી લગાવવાની છે. તો કમરપટ્ટી લગાવવા માટે બ્લાઉઝને આ રીતે સીધો મૂકી દેવાનું અને જે આ આઈ પટ્ટી છે જે નિશાન લગાવ્યું છે ત્યાં આગળ આ રીતે પટ્ટીને મૂકી દેવાની. હવે પટ્ટીને મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આ બ્લાઉઝની સીધી સાઈડ છે ત્યાં પટ્ટીની સીધી સાઈડ લગાવવાની, કારણ કે અમુક વખતે જો આ રીતે સાંધો કરેલો હોય પછી સાંધો અહીંયા આ સાઈડ ના આવવો જોઈએ, આ રીતે ઉપરની સાઈડ આવવાનું, એટલે અંદરની સાઈડ આ રીતે પલટાઈ જાય. તો આપણે અહીંથી પટ્ટીને મૂકી સીધી સિલાઈ લગાવીશું. હવે આપણું પ્રિન્સેસ કટનું બ્લાઉઝ છે, તો અહીંયા જે આપણી જો ટક્સ લીધેલો છે ત્યાં આગળ એક નાની ચપટી લેવાની, એટલે આપણું ફિનિશિંગ સારું લાગે. એ જ રીતે હવે આ બાજુ પણ જ્યાં ટક્સ લીધો છે ત્યાં નાની ચપટી લઈ લેવાની આ રીતે. હવે એક્સ્ટ્રા પટ્ટીને આપણે કટ કરી દઈશું. તો જો આ રીતે પટ્ટી લગાવી, હવે પટ્ટીને આ રીતે ઉલટાવી અને આ ધાર ઉપર સિલાઈ લગાવી દેવાની. જેમ આપણે ગળા પટ્ટીમાં ઉલટાવીને લગાવી હતી એ જ રીતે આપણે આ રીતે ધાર ઉપર સિલાઈ લગાવી દેવાની. તો આ રીતે ધાર ઉપર સિલાઈ લગાવ્યા બાદ પટ્ટીને અંદરની સાઈડ ઉલટાવી દેવાની. તો આ રીતે બ્લાઉઝને પકડવાનું, આ રીતે એકવાર ફોલ્ડ કરો આ બાજુથી અને આ રીતે બીજી વાર ફોલ્ડ કરી અને પછી અહીંયા સિલાઈ લગાવી દેવાની. અને જેને હાથ સિલાઈ લગાવી હોય હાથ સિલાઈ લગાવી શકે છે અને જેને મશીનની સિલાઈ લગાવી હોય મશીનની સિલાઈ લગાવી શકે છે. તો આપણે અહીંયા ડાયરેક્ટ સિલાઈ લગાવીશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ આપણો કમરપટ્ટો લાગીને તૈયાર થઈ ગયો છે. તો જો ફિનિશિંગ પણ જોઈ લો, કમ્પ્લીટ આપણો કમરની પટ્ટી લાગી ગઈ છે. હવે આપણે બ્લાઉઝનું ફિટિંગ કરવાનું છે, પણ બ્લાઉઝનું ફિટિંગ કરતા પહેલા આપણે બ્લાઉઝને આ રીતે ઉલટાવી અને તમે જુઓ આપણે સીધી સિલાઈ લગાવી હતી ને એને આપણી એકદમ કવર સિલાઈ થઈ ગઈ. હવે અહીંયા આપણે ધાર ઉપર પહેલા તો બંને સાઈડ સિલાઈ લગાવી દઈશું, એટલે આપણને ફિટિંગ કરતા સારી રીતે ફાવે. તો આપણે બંને સાઈડ જો સિલાઈ લગાવી દીધી છે, આપણી કમ્પ્લીટ કવર સિલાઈ સાઈડમાંથી થઈ ગઈ છે.
હવે આપણે બ્લાઉઝને આ રીતે ઉલટો રાખી અને ફિટિંગનું નિશાન લગાવીશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે બ્લાઉઝને ઉલટો મૂકી દીધો છે. હવે આ રીતે આપણે પકડી અને આ રીતે મૂકીશું. એટલે આપણે બંને સાઈડ અલગ અલગ નિશાન લેવાની જરૂર પડશે નહીં. આ રીતે બ્લાઉઝને મૂકવાનું. જો આપણી હુકાઈ પટ્ટી છે એ બહારની સાઈડ રહેશે અને આઈ પટ્ટી એ બહારની સાઈડ રહેશે અને હુક પટ્ટી આપણી કમ્પ્લીટ અહીંયા આવશે. તો આ રીતે આપણે મૂકી દઈશું. હવે આપણે બાયનો જે મોરીનો ભાગ જેટલું આપણે માપ લીધું હતું એનું અડધું લેવાનું. તો અહીંયા મારું 14 ઇંચ હતી પહોળાઈ મોરીની, તો આપણે 7 ઇંચ લઈશું. તો અહીંયા આપણે મોરીના ભાગમાં 7 ઇંચ ઉપર નિશાન લગાવીશું. તમારે જેટલું હોય એનું અડધું લેવાનું. મારું અહીંયા 14 ઇંચ હતું તો 14 ઇંચનું અડધું 7 ઇંચ મેં લીધું છે. હવે આ બાજુ આપણે 7 ઇંચ ઉપર નિશાન લગાવ્યું. હવે આપણે બ્લાઉઝને આ રીતે પકડી એકદમ ટાઈટ અને જો કટિંગ વખતે મેં નિશાન લગાવ્યું હતું ને કમ્પ્લીટ જ છે આપણું 7 ઇંચ, પણ તો પણ હું તમને બતાવી દઉં. જો કમ્પ્લીટ અહીંયા નિશાન છે તો અહીંયા આપણે આંગળી અહીંયા મૂકી અને આ બાજુ નિશાન કરી દઈશું. તો આપણું કમ્પ્લીટ બંને સાઈડ મોરીનું નિશાન લાગી ગયું છે. હવે આપણે આર્મહોલનું નિશાન લગાવીશું. તો જેટલા આર્મહોલ હોય એનું અડધું લેવાનું. તો અહીંયા આપણે 18 હતા એટલે 9 ઇંચ લેવાનું છે. તો અહીંથી આપણે આ રીતે પટ્ટીને મૂકી અને શેપમાં આ રીતે લઈ લેવાનું. તો અહીંયા આપણું આવી ગયું 9 ઇંચ. તો અહીંયા 9 ઇંચ ઉપર નિશાન લગાવી દીધું. હવે આ નિશાનને આ નિશાન સાથે આપણે જોઈન્ટ કરી દઈશું. વિડીયો થોડો લાંબો થાય છે પણ સ્ટેપ બાય સ્ટેપ શીખવું પણ જરૂરી છે. તો અહીંયા આપણે આર્મહોલનું નિશાન લગાવ્યું છે. હવે બંને સાઈડને આ રીતે પકડી લઈશું. જુઓ, અને અહીંયા આંગળી મૂકી અને આ બાજુ આપણે નિશાન લઈ લઈએ 9 ઇંચ ઉપર. એટલે આ રીતે આપણે શું બંને સાઈડનું ફિટિંગ લેવાની જરૂર નથી. અહીંથી લઈશું એટલે અહીંયાથી પણ આપણું કમ્પ્લીટ નિશાન લાગી જશે. હવે આપણે છાતીનો ભાગ. તો છાતીનો ચોથો ભાગ લેવાનો. જેટલી છાતી હોય એનો ચોથો ભાગ આપણે લેવાનો છે. તો તમારે જેટલું છાતીનો ભાગ હોય એનો ચોથો ભાગ લઈ લેવાનો. અને મારું અહીંયા જે છે એનો ચોથો ભાગ હું લઈશ. તો અહીંયા મારું કમ્પ્લીટ આવે છે 8.5 ઇંચ. તો અહીંયા આપણું 8.5 ઇંચ આટલે આવે છે. તો હવે આપણે શું કરશું, અહીંયા 9 ઇંચ તો અહીંયા આવે છે તો કશું જ નથી કરવાનું. થોડું શેપમાં આ રીતે લઈ લેવાનું નિશાન. કારણ કે આપણું કમ્પ્લીટ 9 ઇંચ હતું તો સામાન્ય લૂઝિંગ થાય આર્મહોલ સાઈડ તો વાંધો નહીં. તો આ રીતે આપણે લઈ લીધું. પછી જો સામાન્ય જો બ્લાઉઝ પહેર્યા પછી ઢીલું કે ફિટ પડે તો નાની મોટી સિલાઈ તમે કરી શકો છો. તો આ રીતે આપણે નિશાન લઈ લીધું. હવે અહીંયા આપણે કમરનો ચોથો ભાગ લેવાનો. તો તમારે જેટલો હોય એ રીતે લઈ લેવાનું. તો અહીંયા હું લઉં છું 8 ઇંચ. કારણ કે મારી 33 ઇંચની કમર છે, પણ બન્યું એવું કે પાછળનો ભાગ જે આપણો થોડો સામાન્ય વધારે છે. તો આપણે 8 ને 8 16 ને 16 32 ઇંચ થશે અને એક્સ્ટ્રા કાપડ છે એટલે 33 ઇંચ કમ્પ્લીટ આપણું કમરનું માપ આવી જશે. તો હવે આપણે આ નિશાનને આ રીતે જોઈન્ટ કરી દઈશું. જો કમ્પ્લીટ આપણે નિશાન જોઈન્ટ થઈ ગયું છે. હવે એ જ રીતે આ બાજુ પણ આપણે નિશાન લગાવી દઈશું. અહીંયા છાતીના ભાગનું નિશાન પાછળની સાઈડ લગાવી દઈએ. તો જુઓ, તો આપણે બ્લાઉઝનું કમ્પ્લીટ ફિટિંગ કરી દીધું છે. તો જે આપણે ફિટિંગનું નિશાન લગાવ્યું હતું એના પછી પણ એક્સ્ટ્રા આપણે 3 થી 4 સિલાઈ લગાવી દીધી છે. આ બાજુ પણ એ જ રીતે આપણે 3-4 સિલાઈ લગાવી દીધી છે. તો આ રીતે આપણે બ્લાઉઝનું કમ્પ્લીટ ફિટિંગ કરી દીધું છે. હવે આપણે આઈ પટ્ટીમાં આઈ બનાવતા ડાયરેક્ટ શીખીશું મશીન ઉપર. તો બ્લાઉઝને આ રીતે સીધું કરી દઈએ પહેલા તો. તો ફ્રેન્ડ્સ બ્લાઉઝને આ રીતે મૂકી દેવાનું. હવે આપણી આ આઈ પટ્ટી છે અને આ અંદરની સાઈડ હૂક પટ્ટી છે. તો
આ રીતે બંને પટ્ટીને એકબીજાની ઉપર મૂકી અને પહેલા તો ચોકથી નિશાન દોરી દેવાના કે આપણે કેટલા હૂક લગાવવા છે. તો અહીંયા મારે 6 હૂક લગાવવાના છે. જો તમે 5 લગાવતા હોય તો 5ના નિશાન કરો, પણ અહીંયા આપણે 6 હૂક લગાવીશું તો એકદમ ફિટિંગ કમ્પ્લીટ આવશે. વચ્ચેથી જે જગ્યા થઈ જાય એ થતી નથી. તો આ રીતે આપણે નિશાન લગાવી દેવાના. તો 1 2 3 4 5 અને 6. તો આ કમ્પ્લીટ આપણા હુકાઈ પટ્ટીના નિશાન લાગી ગયા છે. હવે હૂકનું નિશાન અંદરની સાઈડ આ રીતે લગાવી દેવાનું, કારણ કે પછી હૂક લગાવવા બેસો એ વખતે થોડું ઊંચા નીચું થાય, એના કરતાં કમ્પ્લીટ આપણે આ નિશાન છે એને પકડી અને અંદરની સાઈડ નિશાન લગાવી દેવાનું. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે હૂક લગાવવાના નિશાન થઈ ગયા કમ્પ્લીટ. હવે આપણે આઈ બનાવીશું. તો આઈ બનાવવા માટે આપણે ડાયરેક્ટ મશીન ઉપર આઈ બનાવવાની છે. તો જો તમને આવડતું હોય તો તમે ડાયરેક્ટ સિલાઈ આ રીતે લગાવી શકો છો, પણ આ જે લોકો શીખતા નથી એના માટે છે. તો આ રીતે તમે ચોકથી નિશાન દોરી દો, આ રીતે. પછી અહીંયા સીધું નિશાન દોરો, પછી અહીંથી આ રીતે. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે નિશાન દોરી અને સિલાઈ લગાવો. તો આઈની સિલાઈ લગાવવા માટે આ રીતે આપણે પહેલા તો એકદમ ઝીણી સિલાઈ કરી દેવાની. જે નોર્મલ સિલાઈ આપણે રાખતા હોઈએ 3-4 ઉપર, એના કરતાં એકદમ ઝીણી સિલાઈ લગાવવાની, એટલે હૂક તમે ફિટ કરો એટલે સિલાઈમાંથી નીકળે નહીં. તો આ રીતે આપણે અહીંયા મશીનને લાવી અને આ રીતે ફેરવી દેવાનું. હવે આ રીતે ફેરવી દેવાનું. એ જ રીતે એક આઈ આપણી બની ગઈ છે, એ જ રીતે બીજી આઈ પણ બનાવી દેવાની. તો ફ્રેન્ડ્સ, આપણી બધી આઈ બનીને તૈયાર થઈ ગઈ છે. જો હું તમને નજીકથી બતાવું, કમ્પ્લીટ આઈ બનીને આપણી તૈયાર થઈ ગઈ છે. જો તમે સોય અને દોરાની મદદથી અલગથી આઈ બનાવો એ અમુક વખતે નીકળી જાય, તૂટી જાય દોરો, એના કરતાં આ રીતે બનાવો તો ફિટિંગ બી બહુ મસ્ત લાગે અને ફિનિશિંગ પણ સારું લાગે છે. તો આપણે આઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણો આખો બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયો છે. મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બ્લાઉઝનું સ્ટિચિંગ કરતા શીખવાડ્યું છે. તો જુઓ, એકદમ સિમ્પલ લોટાકાર ગળું છે. હવે આપણે દોરી લગાવવાની બાકી છે, તો દોરી હું પછી લગાવી દઈશ, કારણ કે વિડીયો બહુ જ લાંબો થઈ ગયો છે. એટલે આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ઓકે, બાય, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.